તો આ ખર્ચાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો. એક નહીં બે વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો. હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં, મને પણ કોઈ વાંધો નહીં, માંગવો જ જોઈએ હું કહું. પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે, મને તમે 75 લાખ આપો. એટલે અધિકારીઓ ગભરાઈ ગયા. કાર્યપાલક ઇજનેર મોદી જે છે ત્યાં નર્મદાના, એની પાસે 75 લાખની માંગણી કરી અને એ કાર્યપાલક ઇજનેર મોદીજીએ નર્મદા જિલ્લાના કલેક્ટર એ પણ મોદી સાહેબ છે, તો એ કલેક્ટર મોદી સાહેબની વાત કરી. એ જ દિવસે ઉપરાષ્ટ્રપતિ કેવડે આવ્યા હતા અને ત્યાંથી પછી એમની વિદાય કર્યા પછી કલેક્ટરે મને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખની માંગણી કરે છે. કલેક્ટરે સામેથી કીધું છે, મેં નથી પૂછ્યું, મને તો ખબર પણ નથી. સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી 75 લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી છે.